છોટાઉદેપુરના બોરેલી વિસ્તારમાં એસટી ડેપોની બાજુમાં આવેલી સોસાયટીના રોડ રસ્તાની હાલત કફોડી બની છે। રોડ રસ્તાની સમસ્યાને લઈ રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ધરાઈ નથી। રોડ રસ્તાની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ વિસ્તારમાં આવેલ શાળામાં ભણતા 1000 જેટલા વિદ્યાર્થીઓને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। તેમજ એમ્બ્યુલન્સમાં દર્દીઓને લઈ જતી વખતે ભારે તકલીફ વેઠવી પડે છે। ત્યારે વહેલી તકે રસ્તો બનાવવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવે છે। જો વહેલી તકે રોડનું સમારકામ નહીં કરાય તો આંદોલન કરવાની ચીમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી હતી। લગભગ 3 વર્ષથી આ તકલીફ છે। રસ્તો બનતો જ નથી અને ગટર લાઈન પાણી લાઈન બધી ભેગી થઈ ગઈ હતી, તે બી અમને થોડો નિકાલ કર્યો છે, પણ હવે આ રસ્તો બનશે। અહીંયા આગળ 1200 છોકરાઓ સ્કૂલ છે, 1200 છોકરાઓ પડે છે સ્કૂલના અંદર। એની બી કોઈ સરપંચ પહેલા હતા તો હવે તો નગરપાલિકા બની ગઈ, છતાં બી હજુ કંઈ આનું થતું છે નથી। અને એટલી તકલીફ પડે છે, વરસાદ તો પડે તો અમારે તો અહીંયા આગળ ગાડી લઈને જઈએ તો એટલા ખાડા કૂદે છે કે જેની કોઈ હદ નહીં। કમરમાં તકલીફ પડી જાય છે, પગમાં તકલીફ પડી જાય, ચાલતા જઈએ તો પગ ડાકો પડે તો પગ થઈ જાય છે, અને બાઇક પર જઈએ તો કમરની તકલીફ થઈ જાય છે। હવે આનો કરો નિકાલ લાવશો, નકર પછી અમારે આંદોલન કરવું પડશે। કેવું થશે આમાં? આ રસ્તો એટલો બધો ખરાબ છે કે અમે ગાડી લઈને બી આવીએ છીએ ને તો કોઈ પેશન્ટને બી લઈને આવીએ છીએ તો એટલી બધી તકલીફ પડે છે। પેશન્ટ આખો રિક્ષામાંથી બહાર નીકળી જાય એટલો ખરાબ રસ્તો હાલત છે। ઇમરજન્સીમાં કોઈ જગ્યાએ નીકળવું તો બી તકલીફ પડે છે, ને પાણી ભરાઈ જાય તો આ રસ્તો અમારે એટલો બધો તકલીફ થઈ જાય છે કે એને ના પૂછો વાત। એટલે અમારે પ્રશાસનથી એ જ કહેવાનું છે કે આ રસ્તાને વહેલાથી વહેલા તકે એના ખાડા પુરાવીને વ્યવસ્થા કરે, જેથી કરીને કોઈ પેશન્ટને બી તકલીફ ના પડે ને આમ પબ્લિકને બી ના તકલીફ પડે।